વાલેકુમ બાળકો, આપણે અંગ્રેજીની નોટમાં આપણે પી સુધી લખતા શીખ્યા છીએ। હવે પી પછી શું આવે કે ક્યુ અને ક્યુ પછી આર। તો આજે આપણે નોટની અંદર ક્યુ અને આર લખતા શીખીશું। તો જુઓ, ચોપડી મેં તમને વિડીયોમાં શીખવાડેલું છે એ પ્રમાણે આપણે નોટમાં લખતા શીખીશું। તો જુઓ, પહેલા ખાનામાં આપણે લખવાનું ક્યુ ફોર ક્વીન। ક્વીલ એટલે પીછું, બરાબર। ક્યુ ફોર ક્વીલ, પહેલી એબીસીડીનો ક્યુ લખવાનો અને બાજુમાં બીજી એબીસીડીનો ક્યુ, બરાબર। ફરી ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીલ, ક્યુ પછી શું આવે આર। ફરી બીજા ખાનામાં લખવાનું આર ફોર રેટ। રેટ બી કહેવાય ને રેબિટ બી કહેવાય। આર ફોર રેટ। ફરી લખવાનું આર ફોર રેટ। આ રીતે આખી લાઈનમાં, આડી લાઈનમાં આપણે લખવાનું છે ક્યુ અને આર। પછી ઊભી લાઈનમાં લખવાનું છે ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીલ। પછી ખાનું છોડવાનું, ફરી લખવાનું ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીલ। ક્યુ પછી શું આવે આર ફોર રેબિટ, આર ફોર રેબિટ। રેબિટ એટલે સસલું, બરાબર, અને રેટ એટલે ઉંદર, અને આર ફોર રોજ પણ કહેવાય। તો આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ। આવી રીતે આખું પેજ ભરીને તમારે લખવાનું છે। આ એક પેજ ભરીને વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે લખાઈ જાય એટલે પછી તમારે બે પેજ ભરીને ઘેરથી લખવાનું। એ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો, અસ્સલામ। ઓપન કરો ને થાય છે। આવી ગયો।